ચૈત્ર સુદ એકમ આ શુભ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવા કાર્યનો આરંભ કરે છે, જે નિમિત્તે પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. પ્રતિપદા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વર જિલ્લાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણવેશ સાથે શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા અને પથ સંચલન કર્યું હતું. અંકલેશ્વરના એડી દેસાઈ પાર્ટી પ્લોટ ખાતે પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ નવ વર્ષનો પ્રારંભ અને સૃષ્ટિ નિર્માણના દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ દિવસની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંઘના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે દિવસે બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના કરી હતી, એ દિવસથી બ્રહ્માંડ રચાયું અને ત્યારથી સૃષ્ટિ અસ્તિત્વમાં આવી. એ દિવસને ઉજવવાનો કાર્યક્રમ આ દિને અતિ મહત્વનો એટલા માટે છે કે ભગવાન રામનો પણ આ જ દિવસે રાજ્યાભિષેક થયો હતો. વિક્રમાદિત્યજીનો પણ રાજ્યાભિષેક આ જ દિવસે થયો હતો. એટલે દેશના જુદા જુદા ભાગોમાં જુદા જુદા નામથી આજના દિવસે ઉત્સવ ઉજવવામાં આવે છે. પણ એની અંદર જે એક ઉત્સવનું કારણ છે કે નવા વર્ષની શરૂઆત, જે વર્ષની શરૂઆત જે થાય છે એ પ્રકૃતિની સાથે મળીને થાય છે. આ દિવસથી પ્રકૃતિના જે વૃક્ષો છે એમાં પણ નવા પર્ણો ઉગે છે. આપણે ત્યાં પરંપરા એવી છે કે લીમડાનો રસ એક ચૈત્ર સુદ એકમથી પીવામાં આવે તો વર્ષ દરમિયાન તાવ આવતો નથી, એવી પણ માન્યતા છે. એટલે પ્રકૃતિની સાથે ઓતપ્રોત થઈને અને સંઘ પણ આ ઉત્સવના રૂપે ઉજવે છે. એ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રથમ આદ્ય સંચાલક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારજીનો પણ જન્મદિવસ છે. સિંધના મહાન સંત ઝૂલેલાલજીનું પણ એ જ દિવસે જન્મદિવસ છે. એટલે મણિપુર, આસામ, કેરાલા, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર દરેક જગ્યાએ જુદા જુદા નામથી આ વર્ષ પ્રતિપદાને ઉજવવામાં આવે છે. સંઘ પણ એ દિવસને વર્ષ પ્રતિપદાના રૂપે ઉજવે છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવા તરીકે એને ઉજવવામાં આવે છે. એટલે આજે એ કાર્યક્રમ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છે. એટલે લગભગ આખા જિલ્લામાંથી, દરેક તાલુકામાંથી અને દરેક નગરમાંથી આજે સ્વયંસેવકો ભેગા થયા છે. 200 ઉપરાંત સ્વયંસેવકો દ્વારા પથ સંચલનનો કાર્યક્રમ આજે થઈ રહ્યો છે. અસ્તુ ભારત માતા કી જય.